નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના મીંઢોળ ગામે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરી બાળકોની શાળા પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો। શાળા પ્રવેશ ઉત્સવના અંતિમ દિવસે તારીખ 25 જૂન શિનોર તાલુકાના મીંઢોળ મુકામે ₹55 લાખના ખર્ચે તૈયાર થઈ ગયેલ નવીન શાળાના મકાનનું ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કર્યા બાદ રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ સાથે જ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યની સાથે તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન રોહિત, સરપંચ વિનુભાઈ રોહિત, ઉપસરપંચ આશાબેન પાટણવાડિયા, કારોબારી ચેરમેન જિગ્નેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, સંજય ઠાકોર, કરજણના ટીઆરપી ચિરાગભાઈ તથા શિનોરના ટીઆરપી ભગીરથભાઈ હાજર રહ્યા હતા। તો એક્રેલિકની તકતીનું અનાવરણ પણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તકતીના નામો જોઈને અચરજ સાથે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। માત્ર એક માસમાં સત્તા સંભાળેલા પદાધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને આ બેઠકના તાલુકા સદસ્ય જેઓનો આ નવીન શાળા બાંધકામમાં કોઈ પ્રયાસ ન હોવા છતાં તકતીમાં નામો ચર્ચાનો વિષય બન્યો છે। કુણાલ દરજી, શિનોર। આજે મીંઢોળ ખાતે નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સ્કૂલનું, અને એની અંદર 40 લાખના ખર્ચે આ બિલ્ડિંગ મંજૂર થયું હતું અને 15 લાખના ખર્ચે બીજી સુવિધાઓ ઉપલબ્ધ થાય, પ્રોટેક્શન વોલ અને ઉતરવા ચડવા માટેની જે સીડીની જરૂર હતી એ પણ બનાવવામાં આવી છે। અને આવનારા દિવસોની અંદર જે માંડવાની સ્કૂલ જે તૈયાર થઈ છે 1-2 દિવસની અંદર અમે એનું પણ ઉદ્ઘાટન કરીશું। અને અમે સૂચના પણ આપવામાં આવી છે કે જે તે સ્કૂલો તૈયાર થઈ હોય અને જો બાળકો બહાર બેસતા હોય તો એમને અંદર બેસાડવામાં આવે। પૂજા વિધિનું જે કંઈ કામ હશે એ પાછળથી કરીશું, પરંતુ એકવાર બાળકો અંદર વ્યવસ્થાના ભાગરૂપે અંદર બેસતા હતા એવી સૂચના પણ આપવામાં આવી છે। અને આવનારા દિવસોની અંદર જે કંઈ બીજા બિલ્ડિંગો સ્કૂલોના બાકી છે એ વહેલી તકે અમે એને મંજૂરી થાય અને વહેલી તકે એ બિલ્ડિંગ તૈયાર થાય। લગભગ અમે જે બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું છે 11 થી 12 મહિના કે બહુ તો વધારે 16 મહિનાની અંદર તમામ બિલ્ડિંગો તૈયાર કરી અને ગામજનોને અમે અર્પણ કર્યા છે। એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે જે કામગીરી લીધી છે, સૌથી વધારે વિધાનસભા કરજણ વિધાનસભાની અંદર 80થી પણ વધારે નવા બિલ્ડિંગો મંજૂર થયા છે અને લગભગ એની અંદર બાળકો બેસતા થયા છે। એ જ રીતે આવનારા દિવસો બીજી પણ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.